નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જે રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. આ વખતે સાનુકૂળ કુદરતી પરિબળોના કારણે નૈઋત્યનું ચોમાસું 5 દિવસ વહેલું બેઠું. આંદામાનમાં ચોમાસાનું આગમન, કેરળમાં 27મીનો વર્તારો. વેપાર નહીં કરવાની ધમકી આપી યુદ્ધ અટકાવ્યાનો ટ્રમ્પનો દાવો ભારતે ફગાવ્યો. પાકિસ્તાન પીઓકે ખાલી કરે પછી જ દ્વિપક્ષીય વાટાઘાટો, વિદેશ મંત્રાલયે કહ્યું. બંને બેઠકો પર ભાજપના મહિલા ઉમેદવારો વિજયી. આસામ પંચાયત ચૂંટણીમાં 2 બેઠકો પર સિક્કો ઉછાળી વિજેતા નક્કી કરાયા. કલાલી બ્રિજ પર કારમાં આગ લાગતા અફરાતફરી, ટ્રાફિક જામ થઈ હતી. દાહોદમાં ઈરાની ગેંગના 2 ખૂંખાર આરોપી ઝડપાયા. નિઝામપુર અશોક સોસાયટીમાં 1.5 માસથી ડ્રેનેજ લાઇનનું ધીમી ગતિએ કામ ચાલતા લોકો હેરાન. કમર્શિયલ હબ સુરત ખાતે પણ હોલ્ટ લેશે. મુંબઈ વડોદરા વચ્ચે ટૂંક સમયમાં વંદે મેટ્રો દોડાવશે. સિનિયર ક્લાર્ક યુવરાજ 2 લાખની લાંચમાં ઝડપાયો. વડોદરા ખાણ ખનીજના ભૂસ્તર શાસ્ત્રી સહિત 4 સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધાયો. યુવરાજ અને રેતીના વેપારી વચ્ચેની ઓડિયો ક્લિપિંગ 2 લાખ તો આપવા જ પડશે. સાહેબ સહિત આખી ઓફિસમાં વહેંચવાના છે. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મોદી પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. કહ્યું, નિર્દોષ ભારતીયોનું લોહી વહેવડાવનારાનું પરિણામ મહાવિનાશ. કુટ્ટે હીરપોરા સરપંચની હત્યામાં સામેલ હતો. શોપિયાન એન્કાઉન્ટરમાં તોઈબાનો વડો શાહિદ કુટ્ટે સહિત 3 આતંકી ઠાર મરાયા. શાકભાજી, દાળ, ફળોના ભાવ ઘટતા દર નીચો આવ્યો. મોંઘવારી દર 3.16% સાથે છેલ્લા 6 વર્ષના તળિયે પહોંચ્યો. બિહારનું યુપી કરતાં પણ સારું પરિણામ, પણ દક્ષિણના રાજ્યો આગળ. ધોરણ 12 સીબીએસઈના કુલ 17માંથી 15 પ્રાંતમાં 90%થી વધુ વિદ્યાર્થી પાસ થયા. સીબીએસઈ ધોરણ 10-12 વડોદરાનું એકેડેમિક કલ્ચર, શિક્ષકો છાત્રોના તાલમેલને કારણે 90%થી વધુ પરિણામ આવ્યું. ખાણ ખનીજના સિનિયર ક્લાર્કથી લઈ ભૂસ્તર શાસ્ત્રીની સિન્ડિકેટના 4નો પર્દાફાશ. રેતીના સ્ટોક માટે ₹2 લાખ લાંચ લીધી 2ની ધરપકડ કરાઈ. દીપેનની આંખે મરચું પડતા બૂમો પાડવા માંડ્યો. હાર્દિક જીવ છૂટતા સુધી ગળે કટર ઘસતો રહ્યો. નકલી 7 એમ્બ્યુલન્સ ચાલકોને 17,000નો દંડ ફટકારાયો. 1 ડિટેન. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ચોમાસું બંગાળના અખાત નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયું. હવામાન ખાતાએ કહ્યું. ઘર મેં ઘુસ કે મારેંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું. ભારત રશિયા પાસેથી વધુ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માંગે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એપ્રિલમાં છૂટક મોંઘવારી 6 વર્ષના નીચા સ્તરે પહોંચી. કતારના શાહી કુટુંબ તરફથી ટ્રમ્પને ભેટમાં મળનાર ₹3,400 કરોડનું વિમાન ઉડતા મહેલ જેવું છે. એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ભર આકાશે એસી બંધ થઈ જતા મુસાફરો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. ટીંબી ગામે વીજ લાઇન રિપેર કરતા કોન્ટ્રાક્ટરના હેલ્પરનું વીજ શોક લાગતા મોત નીપજ્યું. સીબીએસઈ ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર થયું. રાજ્યનું 92.96%. ખાણ ખનીજ વિભાગનો ક્લાર્ક ₹2 લાખની લાંચ લેતા ઝડપાયો. રજીસ્ટ્રેશન માટે કોમર્સ ફેકલ્ટીમાં 88થી વધુ ટીચરની ટીમ કાર્યરત. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પાકિસ્તાને કહ્યું, પીઓકે ખાલી કરો. ટ્રમ્પને કહ્યું, દખલગીરી ન કરો. દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું અને બચાવવાનો મોકો પણ નહીં આપીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાનોને મળવા આદમપુર બેઝ પહોંચ્યા. શેરબજારમાં હાહાકાર. રોકાણકારોના એક જ દિવસમાં ₹1,50,000 કરોડ સ્વાહા. આતંકી હુમલા પછી યુએસ સેટેલાઇટ કંપનીએ પાકિસ્તાની કંપનીને પાર્ટનર લિસ્ટમાંથી હટાવી. 21,000 કરોડનું ડ્રગ્સ વેચીને તૈયબાને ફંડિંગનો આરોપ. સુપ્રીમે જામીન ફગાવ્યા. અમેરિકામાં વિદ્યાર્થીઓની કાર ઝાડ સાથે અથડાઈ. 2 ભારતીયોના ઘટના સ્થળે મોત નીપજ્યા. કોર્પોરેશન ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક. શહેરને યુનેસ્કોમાં હેરિટેજનો દરજ્જો અપાવવા પ્રયાસ. 2 કર્મચારી 2 લાખની લાંચ લેતા ઝડપાયા. ખુદ ભૂસ્તર શાસ્ત્રી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભાગી છૂટ્યા. શહેર અને જિલ્લાની મોટાભાગની સીબીએસઈ શાળાનું પરિણામ 100%.
લાલબાગ સ્વિમિંગ પુલનું પાણી દૂષિત થતાં 500થી વધુ મેમ્બર્સમાં કચવાટ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મોદી સેનાના સાહસને સલામ કરવા આદમપુર એરબેઝ સૈનિકોની વચ્ચે ગયા અને જુસ્સો વધાર્યો. ઓપરેશન સિંદૂર ભારતનું ન્યૂ નોર્મલ છે, મોદીએ કહ્યું. ઓપરેશન કિલર કાશ્મીરના શોપિયામાં અથડામણમાં તોઈબાના 3 આતંકી ઠાર કરાયા. ભારત રશિયા પાસેથી વધુ S-400 મિસાઇલ્સ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. આનંદો ફુગાવો 6 વર્ષના નીચલા સ્તરે એપ્રિલ મહિનામાં 3.16ના દરે નોંધાયો. પરમાણુ યુદ્ધ જીત કે હાર નથી, પરંતુ બંને દેશ માટે વિનાશક છે, ડોક્ટર કમલપ્રીત સગ્ગીએ કહ્યું. મકરપુરા વિસ્તારમાં પાણી ઉલેચવા ગેરકાયદે લગાવેલી 8 મોટર જમા. જિલ્લામાં રેતી માફિયાઓનું સામ્રાજ્ય, ખાણ ખનીજ ખાતાની આંખે ગાંધારી પાટા. ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક રૂપિયા 2 લાખની લાંચ લેતા ઝડપાયા. હવે નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાષ્ટ્ર સશસ્ત્ર દળોના નિસ્વાર્થ બલિદાન માટે હંમેશા આભારી રહેશે, પીએમ મોદીએ કહ્યું. પીઓકેને ખાલી કરે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે ભારતનું સ્પષ્ટ વલણ. 5 લોકોની ધરપકડ કરાઈ. પંજાબમાં લઠ્ઠાકાંડ, ઝેરી દારૂના કારણે 14ના મોત, 5 લોકોની હાલત ગંભીર. 20 વિદ્યાર્થી સહિત 22ના મોત નીપજ્યા. મ્યાનમારમાં સેનાએ શાળા ઉપર એર સ્ટ્રાઇક કરી. ગામડેથી રૂપિયા લઈને આવતી વૃદ્ધા ભોગ બની. માત્ર 2 કિલોનું અંતર કાપ્યું ને ગઠિયાઓએ વૃદ્ધાનો થેલો ચોરીને 1.7 લાખ ચોરી લીધા. અમદાવાદમાં મહિલા વકીલ પ્રેમી ક્લાયન્ટના ઘરમાં તાળું તોડીને ઘૂસી જતા ફરિયાદ નોંધાઈ. અમદાવાદના ગોમતીપુરમાં હથિયારધારી શખ્સોએ યુવતીને જાહેરમાં ધમકી આપી. એએમસીના અધિકારી બનીને ડ્રો વગર આવાસ યોજનામાં મકાન અપાવવાના બહાને લાખોની ઠગાઈ. ડીસા અમદાવાદ એસટી બસનો ડ્રાઈવર ચાલુ બસમાં મોબાઈલમાં વિડીયો હોતો હોવાનું ઘટસ્ફોટ. કડી નગરપાલિકાએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું. કડી થોડ રોડ પર ગટર લાઇન પૂરી દેતા પાણી ભરાયું. ડીસામાં ગુજરાત સરકારે ફાળવેલ રેન બસેરા થયા ગાયબ. ભ્રષ્ટાચારની બુમરાણ ઉઠી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.